એક બધા વાનરોએ ભેરું થઈને દરિયામાંથી પુલ બનાવ્યું હતું. એ પુલ પાણાથી બનાવેલું હતું ને પથ્થર ડૂબતા નહોતા. એ હકીકત છે બધી. અહીંયા એક પથ્થર એવો છે જે હકીકતની અંદર પથ્થર જ છે. મેં એકવાર જોયેલું છે કાયદેસર ઉપાધિ. મોહી આવી ગયા અહીંયા. તો મિત્રો હવે આ બધા મન ભેગા થઈ ગયા છે. જેડીભાઈ, મિતભાઈ, હું માન જ ને અમે કલાકથી આવું ઉભા હું મિતભાઈ. બહુ મજા આવે. હા મોજ. હા રામ રામ, જય દ્વારકાધીશ, જય સિયારામ. હવે સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. એ તો બધી તો મારા હાથું સરપ્રાઈઝ છે, ક્યાં ક્યાં જવાનું છે પણ એક આપણે મેન ખબર છે. તો આગળ બધા આપણે ભાઈઓ આવે પછી આપણે કન્ટિન્યુ કરીએ. હજી સુભાષભાઈ છે, હિત છે, પછી મિત આવે છે, જયેશ છે, એટલે આપણે આ બધા જવાના છીએ. આગળ આવે કોક એટલે કન્ટિન્યુ કરીએ, બરાબર. તો આપણો પહેલો હથવારો આવી ગયો છે. હવે બીજે બધા ક્યાં હોય, સવારના બધા ફોન તો કરતા હતા પણ હજી કોઈ આવ્યું જ નથી. એક ભાઈ આપણે આવી ગયા છે, એકને આ રહ્યો. એ મિતભાઈ રામ. બહુ મજા આવે. હા મોજ. હા તો મિત્રો હવે આ બધા મન ભેગા થઈ ગયા છે. જેડીભાઈ, મિતભાઈ, હું માન જ ને અમે કલાકથી આવું ઉભા હું મિતભાઈ. ખબર છે ભાઈ તમે કલાકથી ઉભા. અહીંયા ક્યાં માંડવો રોપવાનો હતો ને મોય ધોયું જતું હતું. નિરાય તમ તાર આવ્યો તો હાલે તેવો વાંધો નતો કઈ. અમને પછી મોરું પોહાય ને, બરોબર ને મિત. એ પછી તમારો પ્રશ્ન છે. કઈ વાંધો આમ જરી કામ ક્રોસ થઈ જા. ગજબ બેજતી હે. આયો શીખવા રહ્યો ઉરા જેસીબી વાળો. આપણે જે બાકી હતા ને આવીને આગળ નીકળી. મિત્રો નાગભાઈ માતાજીના મંદિરે મોહી આવી ગયા છે અને હું તમને ધૂણાના દર્શન કરાવું. એક જ મિનિટ હો. આ ધૂણો હે. દર્શન થઈ ગયા છે. હવે ચા પાણી પ્રસાદ લઈ લઈએ, નીકળી જાય. ગણેશ ઉત્સવ હાલે છે. મંદિર બનવાનું કામકાજ ચાલુ છે હજી. ગણપતિ બાપાને દર્શન કરી લ્યો ભેગા ભેગા. તો મિત્રો મોનિયાથી આપણે હવે નીકળી ગયા છીએ. હવે ક્યાં જવું એ ખબર નહીં. આમાં આટલું આવતું ને ત્યાં મૂકતા જાય છે. હવે આગળ આપણે જોઈએ ક્યાં ક્યાં જાય છે. તો મિત્રો આપણે મોનિયાથી પાછા નીકળી ગયા છીએ. તમે ઓહો ઓહો. હા અમે ઓહો તમે વરતો ને. ના સસ્તા બ્લોગર ઓળખું છું. હા શીખી ગયો એક હવે. શીખા અમે જ તમને માર્કેટમાં લઈ આવનાર જ. અચ્છા हमको सिखा रिया है. વાહ એ છે હો ભાઈ. હા તો આપણે દીપભાઈ છે, જયેશભાઈ છે, હિતભાઈ છે. નવું હવ બ્લોગનું ચાલુ કર્યું છે. હેઠે લિંક છે, એનો બ્લોગ જોઈ આવ્યો. સમજો કોઈ તારા કરતા સબસ્ક્રાઇબર એને હમણાં વધી જાય. મને ખબર છે ને ભાઈ, ભલે ને હજી પ્રગતિ કરે, આપણને ક્યાં વાંધો. એવું કહેવાનું છે કે મોબાઈલ લઈ લે સારું. હા તો કાંઈ વાંધો નહીં, લઈ લે. આવરો આજ વિડીયો જયેશનામાં આવી જાય, આપણામાં હિતનામાં આવી જાય. હેઠે લિંક હિતને જે સબસ્ક્રાઇબ કરી આવ્યો. જૂની હતાધર બાજુ જઈએ પણ ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. ઘડીક બ્રેક લીધો છે, સુભાષભાઈની આગળ નીકળી ગયા.
આ ભાઈ કે કાઈસમાં હે ઘડિયાળ તોઈ રહી છે ડીપ ની હા ભાઈ નટન સ્પેશિયલી તમારી પાસે સાઈન છે એટલે ફ્રી છે ભાઈ ઓફ રોડિંગ. તો મિત્રો આપણે આવી ગયા જૂની સત્તાધાર. આપણે આપા ગીગાની સમાધિનું સ્થળ છે અને એક બહુ એક મુખ્ય વસ્તુ હું તમને હમણાં બતાવું. તો મિત્રો આ જેની તમે સમાધિ જોવ છો વિશે કરમન બાપુ ગીગા બાપુના ગુરુ છે અને આ છે રામ બાપુ, એ કરમન બાપુના ગુરુ છે. અને આ છે હરિબાપુ, એ રામ બાપુના ગુરુ છે. અને આ છે લક્ષ્મણ બાપુ, એ હરિબાપુના ગુરુ છે. અને આ છે પાડા પીર, જે કતલખાનેથી ને ઘણી વાર આવી ગયા છે. આનો ઇતિહાસ તો બધાને ખબર જ છે. અને મિત્રો આ પથ્થર બી છે એ બહુ રહસ્યમય પથ્થર છે. આની હું વાત તમને હમણાં થોડીક વારમાં કરું. જરીક નિરાય તો લેવાય ડો એવું હોય તમારા સ્ટેબિલિટીનો ઓપ્શન નથી પાછું યાદ રાખો એટલે જ આનું ઓલું થાય હારા. ફિલિંગ જોડો એ જ કહું, આપણે નગરમાં નું આવી પાછી આગળ તો મને હતા ને દેખાય આનો દેખાય ને મંદિર હે પાડા પીનાઈન કે આપણે બધાય. તો મિત્રો આ શિવલિંગ છે. આપણે હતાધાર આવી ગયા છીએ, જૂની હતાધાર. અહીંયા ઘણા મંદિરો છે, કાળ ભૈરવ છે, રામ ભગવાન છે, પાડા પીર છે, એટલે ઘણા મંદિરો છે. ને આપણે રામાયણની વાત સાંભળી કે એક બધા વાનરોએ ભેરું થઈને દરિયામાંથી પુલ બનાવ્યું હતું. એ પુલ પાણાથી બનાવેલું હતું ને પથ્થર ડૂબતા નહોતા. એ હકીકત છે બધી. અહીંયા એક પથ્થર એવો છે જે હકીકતની અંદર પથ્થર જ છે. મેં એકવાર જોયેલું છે કાયદેસર ઉપાધિ પથ્થર જ છે ને એ તરે છે. એટલે એ બધી છે વાત હકીકત જ છે, કોઈ વસ્તુ કાલ્પનિક નથી.